માણસ લાશને બારીને આવે એટલે તરત નાય, લાશને અડે તોય નાય. કોરોનાની અંદર કેટલાય આવી રીતે આમ જીવ થઈ ગયા છતાંય માણસ નાતા હતા, આડું કપડું રાખતા હતા. અને માણસ જનાવરનું માંસ ખાય, જનાવરને મારીને ખાઈશ તો ત્યાં કાંઈ નડતું નથી. એને માણસ મરી જાય તો નાવું, અને જનાવરને જીવને મારીને ખાવું તો એને કોઈ જાતની હૈતા નહીં. અને એક પથ્થર જો ઘડવૈયો ઘડે અને એ ઘડીને મંદિરની મૂર્તિમાં રાખે તો એ ભગવાન બની જાય. અને માણસ કાયમી માટે મંદિરમાં જાય છતાંય માણસ બનતો નથી, રાક્ષસની જ પ્રવૃત્તિ રાખે છે. આ કળિયુગનું ઈંધાણ, માણસનું આચરણ કળિયુગનું છે, સતયુગનું નથી. નકર સતયુગ ગણો તો એ જ છે ને આ કળિયુગ ગણો તો એ જ છે. આચરણ અલગ અલગ છે. આચરણને હિસાબે માણસ અવરે માર્ગે જાય છે. આ બધા ધર્મ નથી, કુધર્મને માર્ગે જાય છે. એટલે માણસ બનતો નથી. વિચાર કરજો તમે કે માણસની પ્રવૃત્તિ કેટલી ખરાબ. કોઈ પણ કર્મ છે એ પોતાની હાથે જ થાય છે. સારું કરવું હોય તોય થાય અને ખરાબ કરવું હોય તોય થાય. પણ માણસ પોતે અવિચાર લે છે, અવિચારથી પોતે કુકર્મ કરે છે. સવારે વહેલું ઉઠવું, સવારે નાહી ધોઈ ભગવાનની પૂજા કરવી, એ બધા આપણા ધર્મ છે. અને આ અધર્મને માર્ગે જાય છે. કેમ કે એ પોતાને સંગત દોષ છે. સંગત દોષને કારણે એ પોતે અધોગતિમાં મુકાય છે અને ન કરવાના કર્મ કરે છે અને પોતે નરકની અંદર જાય છે. જય શ્રી રામ.